હેલો એવરીવન. હું અંકિતા નાણાવટી. સ્ત્રીયાળ પિતૃસત્તાક સમાજમાં ખીલી ઉઠેલો નવો શબ્દ, અને આ શબ્દ આપનાર પ્રતિભાબેન ઠક્કર એક નવા જ વિઝન સાથે પુરુષાર્થની સામે તૈયાર કર્યો નવો શબ્દ સ્ત્રીયાળ. I am very glad and grateful that I met her, and I learned a lot many things from her. What I learned इस बात पर अल्मा इकबाल साहब का एक शेर सुनाना चाहूंगी. तू शाहीन है, तू शाहीन है, परवाज़ है काम तेरा, तेरे सामने आसमां और भी है. સ્ત્રીયાર્થ એના 6 પડાવ પાર કરીને 7મું પગથિયું ચડવા તૈયાર છે, ત્યારે મારી એક લઘુ વાર્તા આવી રહી છે સ્ત્રીયાર્થ 7માં. વેર, દ્વેષ, જ્ઞાતિવાદ, જાતિવાદ, અસમાનતા અને કેટલાય દૂષણોથી આપણે જકડાયેલા છે. અને આ આપણે શબ્દથી જ રચાય છે સમાજ. આવું જ એક દૂષણ કે પછી કહેલું વ્યસન એ છે જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદના બંધનમાં જકડાયેલા માતા પિતા શું દીકરીના ખુશ વૈવાહિક જીવનની ગેરંટી આપી શકે છે? જ્યાં ભેદભાવ હોય છે ત્યાં પ્રેમ મરી જાય છે. વ્યક્તિગત સ્તરે શરૂ થતી આવી બુરાઈઓ આખા સમાજને ઝેરી બનાવી દે છે. શું આપણો સમાજ આ બંધનો તોડવા તૈયાર છે? જાણવા માટે વાંચો મારી વાર્તા રિયાલિટી ચેક સ્ત્રીયાર્થ 7માં. થેન્ક યુ.